ભરૂચ ખાતે આવેલી શૈક્ષણિક અને સામાજિક સંસ્થા એવી ભરૂચ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42મો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરતો અને ઇનામ વિતરણ કરતો કાર્યક્રમ કંથારિયા ગામ નજીક આવેલા સાજિદ દલાલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ અને વિશેષ અતિથિ તરીકે ડૉક્ટર મોહસિન અલી ખાન કે જેઓ ભરૂચના પૂર્વ નાયબના વારસદાર છે તેમણે હાજરી આપી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલના એસએસસી એચએસસીના તેજસ્વી વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અવસર પર એચએસસી સાયન્સના 34, એસએસસી જનરલના 74, એસએસસીના 100 તેમજ 25 વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા હતા। ઉપરાંત વિષય મુજબ સર્વશ્રેષ્ઠ ગુણ મેળવનાર 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મેળવનાર 2 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ચેરમેન વસીમ શેખ, શહીદ શેખ પણ હાજર રહ્યા હતા, જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીન, કોન્ટ્રાક્ટર સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણ સહિત ટ્રસ્ટીઓ તેમજ આ સંસ્થા સાથે જોડાયેલા લાઈફ મેમ્બરો તેમજ યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટી, લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી। દાતા તરીકે શાર્પ એન્ટરપ્રાઇઝના 4 ડાયરેક્ટરો, એનરોલ એજ્યુકેશનના ડાયરેક્ટર તેમજ અન્ય દાતાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ભરૂચ જનશિક્ષણ સંસ્થાનના ડાયરેક્ટર સૈયદ ઝૈનુલ આબિદીન, મુસાજી ચાવાલાના ઇલિયાસભાઈ ઘીવાલા, શીતલ રેફ્રિજરેશનવાળા ઇસ્માઇલભાઈ, ભરૂચ એસબીઆઈના બ્રાન્ચ મેનેજર અક્ષય સોની, શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન તરીકે સૈયદ માહિનૂર એ ફરજ બજાવી હતી। નમસ્કાર। ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે। આ વર્ષે પણ આ 42મો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે। આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે। અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે। આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે। એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે 240 વિદ્યાર્થીઓને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી, સર્ટિફિકેટ, સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે। તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે। જઝાકલ્લાહ, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત।